રાજ્યમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ. ભ્રષ્ટાચારનો બ્રિજ એટલા માટે કહી રહી છું કારણ કે ઉદ્ઘાટનના 2 જ વર્ષમાં ઠેર ઠેર ખાડા પડી ગયા, સળિયા દેખાવા લાગ્યા. ખેડાથી સૌરાષ્ટ્રને જોડતો સાબરમતી નદી પર બનેલો બ્રિજ, જેનું ઉદ્ઘાટન 11 નવેમ્બર 2023ના રોજ કરાયું હતું, પણ 2 વર્ષની અંદર જ બ્રિજની ગુણવત્તાએ જવાબ આપી દીધો અને ફરી આરએનબી વિભાગની પોલ ખુલી ગઈ. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ પર અકસ્માતો પણ થયા છે, પણ કદાચ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. જોઈએ બ્રિજની હાલત કેવી છે. કે જે જર્જરિત હાલતમાં છે તેના સમારકામ સામે અનેક સવાલો થયા, પરંતુ હવે જે બ્રિજને બન્યાને 2 વર્ષ પણ નથી થયા તેના સળિયા કેવી રીતે દેખાવા લાગ્યા. ખેડાથી ધોળકા થઈ સીધો જ બગોદરાને એટલે કે સૌરાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે કે જેના પર દિવસના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. આ જ સ્ટેટ હાઈવે પર ખેડા તાલુકાના રઢુ નજીક આવેલા રસિકપુરા ગામ કે જેને અડીને સાબરમતી નદી પસાર થાય છે, આ નદી ઉપર 11 નવેમ્બર 2023ના રોજ નવીન બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજને બનાવવામાં અંદાજે 29 કરોડનો ખર્ચ કરાયો હતો. હજુ તો ઉદ્ઘાટન થયે 2 વર્ષ પણ નથી થયા તેમાં તો ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. 400 મીટર લંબાઈ અને 10.50 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજ ઉપરના આરસીસી રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા. ખેડાથી ધોળકા થઈ સીધો બગોદરા અને સૌરાષ્ટ્રને જોડતો આ સ્ટેટ હાઈવે હોવાને કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી સીધા બાયપાસ સૌરાષ્ટ્ર તરફ જતા દિવસના હજારોની સંખ્યામાં તમામ વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. સતત નાના મોટા વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પરના બ્રિજ પર ઘાતક પરિસ્થિતિમાં જે સળિયા બહાર નીકળી ગયા છે તેને કારણે અકસ્માતો પણ અહીંયા સર્જાયા છે અને લોકોના વાહનોના ટાયરો પણ ફાટ્યા છે. આ બ્રિજ છેલ્લા 1.5 વર્ષ પહેલાનું ઉદ્ઘાટન થયું છે, પણ આમ તો બહુ ટાઈમ નથી ગયો છે. 1.5 વર્ષથી તો કે ચાલે. શું સ્થિતિ છે હાલની સ્થિતિથી તો આ બ્રિજ જે જૂના બ્રિજ કરતા પણ અમને એવું લાગે કે આ બ્રિજ ટકાઉ નથી. હાલમાં સ્થિતિ કેવી? હાલમાં જેની પર ગાબડા પડેલા છે, સળિયા પણ દેખાયેલા છે, તેવી પરિસ્થિતિ છે. અકસ્માત થઈ શકે છે? હા, અકસ્માત થવાની સંભાવના ખરી. જે વચ્ચે એની અંદર પોલ પડેલો જેને કેમિકલ તેમજ અંદર પદાર્થ નાખીને એને પૂરેલું છે, પણ એને કોઈ નક્કી નહીં ક્યારે આ અકસ્માત થઈ શકે. 2 જ વર્ષમાં બ્રિજની આવી હાલત જોતા સવાલ એ થાય છે કે શું આ ઘાતક સળિયા કોઈનો જીવ લેશે પછી જ તંત્ર જાગશે? ઉદ્ઘાટનના 2 જ વર્ષમાં બ્રિજની આવી હાલત કેમ? આરએનબી વિભાગ શું કરે છે? રાજ્યમાં હજુ કેટલા ભ્રષ્ટાચારના બ્રિજ છે? હલકી ગુણવત્તાના બનેલા બ્રિજની આવી ખરાબ હાલત જોતા સવાલો અનેક છે. બ્રિજના ઇન્સ્પેક્શનની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ ખરેખર તે કામગીરી થાય છે કે કેમ તેની સામે પણ પ્રશ્નાર્થ છે. બ્રિજની આ હાલત જોતા તો એમ લાગે છે કે આરએનબી વિભાગ જલ્દી જાગે તો સારું છે, નહીંતર ભ્રષ્ટાચારનો આ બ્રિજ કોઈનો જીવ લેશે. વિનોદ શર્મા, વીટીવી ન્યૂઝ, ખેડા.